ઓમકારેશ્વર આવી ગયા છે હવે। જો અમારા ઉપર હોટલની રૂમ લીધી અમે, 1200 રૂપિયા ભાડું છે એનું। બહુ મોટી રૂમ છે, ડબલ એસી વાળી, 1200 રૂપિયામાં। હોટલ ગજાનન નામ છે એનું। થાકી ગયા છે ત્યારે પેડિએટર પીવું છું, થાકી ગયા એટલે એનર્જી ડ્રિંક આવું નથી હમણાં। ઓમકારેશ્વર મંદિરે હવે જઈએ થોડી વારમાં। આ રૂમ છે ને જરીક મંદિરથી દૂર છે, 5-1 કિલોમીટર 3 કિલોમીટર। બધા ગયા છે ફ્રેશ થવા, પછી આપણે જઈએ મંદિરે। તો અમે અંદર આવી ગયા છે ઓમકારેશ્વર મહાદેવ મંદિર। લાઇટ બિલકુલ નથી એટલે વિડીયો ઉતારાયો નહીં, અને એટલામાં કશે લાઇટ નથી। આ ખાલી પરિસરમાં જ લાઇટ છે, બાકી બધું અંધારું છે ચારે બાજુ। ગાડી જેવી મૂકી એવી અંધારું પાછળ છે, બધું અંધારું અંધારું। તો ચાલો હવે અંદર દર્શન કરીએ। જે નજારો છે અહીંયા ઓવારાનો ને બધું સવારે જોવા મળશે। ઓમકારેશ્વર મંદિર, જુઓ મંદિર છે, રાતનો નજારો। ચલો ભાઈ બોલ। ઓમકારેશ્વર હે ગુંડુ કઈ કી અહીંયા બધી જગ્યાએ જો અંદર પરિસર, એસી વાળો પરિસર છે આખું ને આપણે અંદર ખાસ દર્શન કરવા જઈએ છીએ અંદર। અહીંયા એસી છે, ઠંડી લાગી ગઈ। સરસ આપણે દર્શન કરીએ જ્યોતિર્લિંગના। ચાલો મહારાજ સાથે આપણે વાતચીત કરીને દર્શન કરીએ છીએ। આપણે આવી ગયા છે એકદમ સ્પેશિયલ એન્ટ્રીમાં અંદર, સ્પેશિયલ એન્ટ્રી દર્શન કરી દઈએ આપણે અંદર। તો અહીંયા અમારા અંદર સ્પેશિયલ દર્શન થઈ ગયા છે 501 રૂપિયામાં। હવે અમે લોકો નીચે ઉતરીએ છીએ। આ જુઓ નર્મદાજી પણ નીચે છે સામે, પુલ પર આખા એક જ લાઇટ છે, બધું અંધારું છે એકદમ, બધું લાઇટો બંધ। તો બી અમારા દર્શન સરસ થયા, સ્પેશિયલ દર્શન થયા અમારા। સ્પેશિયલ દર્શન કરાવ્યા મહારાજ પાસેથી। લાઇટો અહીંયા નથી, નીચે તમને અહીંયાથી ઘાટ બતાવો તો બધા અંદર નીચે અંધારું દેખાય છે, સામે ડેમ દેખાય છે। હવે જઈએ છીએ મમલેશ્વર। હવે પૂરું થવાનું છે, 9:30 વાગે બંધ થઈ જશે, 9 વાગી ગયા છે। ફટાફટ જઈએ ત્યાં। હવે જઈએ છીએ મમલેશ્વરમનો રસ્તો આ બાજુ છે, આ ઓમકારેશ્વરનો બ્રિજ વાળો રસ્તો છે। પપ્પા મને કિચન સેટ અપાવવાના, પછી ડમરૂ અપાવવાના, પછી ડોલ અપાવવાના। ગુંડી તારે બધું અપાવવાનું છે। ચલો હવે મમલેશ્વરમ તરફ જઈએ। બજાર છે અહીંયાથી મમલેશ્વરમ તરફ જવાની। આવીને જો આવી રમકડાની દુકાનો છે ચારે બાજુ, તો છોકરાઓ માગ્યા કરે પછી જો। ચાલો ભાઈ ચાલો। આ મમલેશ્વર મહાદેવના દર્શન માટે અહીંયા આરતી ચાલુ છે, એ જ ટાઈમે આપણે આવી ગયા છે, પરફેક્ટ ટાઈમે। અરે વાહ ભાઈ વાહ। તો આ હતું પરિસર અને આ હતું મમલેશ્વર મહાદેવ। આ રીતનું પરિસર છે આખું જુઓ। તો ચાલો હવે આપણે જઈએ બહાર। ગઈકાલે રાત્રે અમે અહીંયા આવ્યા તો ઓમકારેશ્વર, તો લાઇટો ગઈ હતી। તો અત્યારનો તમે જુઓ સવાર સવારમાં આવી ગયા સ્નાન કરવા, પાછા સવાર આવી ગયા। મૈયા કિચન દેવાની ગુંડી ગોવરી બનાવવાનું।
તો આ જેવો સવાર વળી નૌકાઓ છે અહીંયા ને આખું જો આ ઓમકારેશ્વર ને આ બાજુ આ મમલેશ્વર દેવ દર્શન રાત્રે થઈ ગયા અમારા ને સવારમાં અમે લોકો અહીંયા નર્મદા સ્નાન કરવા આવ્યા છે. આ બોટ છે તમને અહીંયા બોટમાં બેસાડીને બે નદીઓ ભેગી થાય છે ત્યાં લઈ જાય. આ બોટમાં બધા લઈ જાય છે આપણે. અમે નાવાના છે. બાય. તો આગળ બે નદીઓ ભેગી થાય છે. બે નદીઓ ભેગી થાય ત્યાં આ લોકો બોટવાળા લઈ જાય. નર્મદા અને કંઈક સરસ્વતી કે એવું નામ છે. આપણે અહીંયા પૂછી જોઈએ. जल्दी ना आवरे बीच में अरे यहाँ पे कौन सी दो नदी? नर्मदा कुबेरी कावेरी. ऊपर નર્મદા અને કાવેરી બે નદીઓ ભેગી થાય આગળ ને આ બ્રિજ જો. હવે રાત્રે અહીંયા આવેલા બધું અહીંયા અંધારું હતું, કંઈ જ દેખાતું નહીં હતું અહીંયા. અત્યારે જો કદાચ લાઈન પણ નથી છે. ના બીજો બ્રિજ અહીંયાથી બી ભેગું થઈને ત્યાં જશે. કે જો તમે ગૌમુખ નીચે માછલીઓ છે. આ બે ગૌ એ બહુ બધી માછલી છે પપ્પા. તો જો કેટલી બધી માછલીઓ છે. ના ગૌમુખમાંથી પાણી પડે છે. ठंडा पानी से किसे नहाना पप्पा का नहाना है. ठंडा ठंडा पानी से किसे नहाना है. पप्पा ने खाना नहाना है. તો અત્યારે અહીંયાથી આપણે પાણી લઈ લઈએ અને જે મહારાજ બી આવી ગયા છે આપણે આ બધા ઘર માટે પાણી લઈ લઈએ આપણે નર્મદામાં. આજે અહીંયા ઠંડા પાણી સ્નાન કરી દીધું, બહુ ઠંડી લાગતી. ચલો હવે આપણે અહીંયા જ હવે પૂરું કરીએ છીએ. અહીંયાથી હવે ડાયરેક્ટ હાઈવે થઈને સુરત આવી જઈશું. આ તમને વિડીયો કેવો લાગ્યો તમારે કમેન્ટમાં કહેજો અને તમે બી અહીંયા આવજો. ઓમકારેશ્વર મમલેશ્વર બહુ મસ્ત છે જગ્યા, લોકો બી બહુ સારા છે. અને તમે અહીંયા આપણે લોકો બોટિંગમાં કરવા નથી, કારણ કે બોટિંગ કરવામાં બહુ ટાઈમ જાય. બીજી વાર કોઈ પર કરીશું. દર્શન અમારા બહુ સરસ છે કારણ. ચલો, જય મહાદેવ. खींचा